દેવગઢ બારિયા ટાવર પાસે આવેલ જાહેર શૌચાલયની દુર્દશા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ। દેવગઢ બારિયા શહેરના ટાવર પાસે આવેલ જાહેર શૌચાલય અગાઉ સામાન્ય નાગરિકોના ઉપયોગ માટે કાર્યરત હતું, પરંતુ નગરપાલિકા દ્વારા તેને તોડી નવા શૌચાલયના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી હતી। દુઃખની વાત એ છે કે કામગીરી શરૂ થયાને આશરે 4 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં શૌચાલય હજુ સુધી જાહેર ઉપયોગ માટે શરૂ કરવામાં આવ્યું નથી। પરિણામે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે અને સ્થાનિક નાગરિકોનો તેમજ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ નગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ અને સ્વચ્છ ભારત અભિયાનના બોર્ડ અને સૂત્રો દ્વારા સ્વચ્છતાનો દાવો કરે છે, જ્યારે બીજી તરફ શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલ જાહેર શૌચાલય બંધ હાલતમાં હોવાથી સ્વચ્છતાના દાવો પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે। અમે દેવગઢ બારિયા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને માંગ કરીએ છીએ કે ટાવર પાસે આવેલ જાહેર શૌચાલય તાત્કાલિક શરૂ કરવામાં આવે, કામગીરીમાં થયેલ વિલંબ અંગે જાહેર સ્પષ્ટતા કરવામાં આવે, પ્રોજેક્ટ પાછળ થયેલા ખર્ચ અને કામગીરી વિગતો જાહેર કરવામાં આવે, શહેરમાં સ્વચ્છતા અને જાહેર સુવિધાઓ જાળવવા માટે અસરકારક પગલાં લેવામાં આવે, જનતાના નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને નાગરિકોને સમયસર સુવિધા મળે તે દરેક જવાબદાર તંત્રની ફરજ છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।